તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 17 ઓક્ટોબર 2025 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીશું। તો ગુજરાત રાજ્યની અંદર હવે વાતાવરણમાં શું નવો પલટો આવશે તેના વિશે વાત કરવાની છે, કારણ કે દિવાળીને માત્ર હવે 3 દિવસની રાહ છે। ત્યારે દિવાળી ઉપર જે આપેલી આગાહી છે કે દિવાળી દરમિયાન મિત્રો જે છે તે માવઠાઓ જોવા મળવાના છે, તેની સાથે મિત્રો જે છેલ્લા 2 દિવસથી વાવાઝોડાને લઈને પણ જે અપડેટ આવી છે તેના વિશે મામલો ગરમાયો છે અને હવે નવી આગાહીઓ જે છે તે સાચી પડતી જોવા મળી રહી છે અને જે સિસ્ટમ વિશે આપણે માહિતી આપવાની છે તે સાચુમાં બનતી જોવા મળી રહી છે। બંગાળના તટીય ભાગોમાંથી અપડેટ સામે આવી રહી છે કે વાવાઝોડાના અવશેષો બનવાની શરૂઆત થઈ ગઈ છે। તો દિવાળી દરમિયાન મિત્રો વેકેશનની મજામાં ભંગ નાખી શકે વાવાઝોડું અથવા વરસાદ, જેના વિશે વિસ્તારથી માહિતી આપવાની છે અમારે આજના વિડીયોની અંદર। અને ગુજરાત રાજ્યની અંદર હવે ક્યાંક ને ક્યાંક શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે, તેની વચ્ચે ઠંડા પવનો ફૂંકાવાને લઈને અને શિયાળામાં કડકડતી ઠંડી પડવાને લઈને પણ નવી આગાહીઓ સામે આવી છે, જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ પણ કરવાની છે। તમને મિત્રો શરૂઆતથી માહિતી આપીએ તો સૌથી પહેલા તો ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર કંઈક એવો નવો પલટો આવવાનો છે કે જેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગામી 2 થી 3 દિવસમાં જે છે તે વાતાવરણમાં અચાનક કોઈ મોટી ફેરબદલ જોવા મળી શકે, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણ ઉપર અત્યારે જે છે તે મિત્રો લગાતાર આસપાસ સિસ્ટમો ભ્રમણ કરી રહી છે। અને મિત્રો આજે 17 તારીખ છે, આજે શુક્રવાર છે, પરંતુ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 16 તારીખ હતી અને ગુજરાતના 3 તાલુકાઓની અંદર ગઈકાલે વરસાદ આવ્યો છે। વાપી લાગુના વિસ્તારોથી લઈને વલસાડ લાગુના વિસ્તારોમાં ગઈકાલે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ રહ્યો છે। માત્ર ઝાપટું નહીં પરંતુ વાપી લાગુના વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે। તો એના વિશે પણ મિત્રો જે વરસાદો પડ્યા છે તેના ફોટા અને તેના વિડીયો અમે તમને આગળ દેખાડવાના છે, તો વિડીયોમાં બનેલા રહેજો। અને જે સિસ્ટમને કારણે અત્યારે હાલ નીચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે તે હવે સિસ્ટમ ફેલાઈ જવાની છે। મિત્રો મેં તમને માવઠાની આગાહી કરી હતી તે સાચી પડી, ગઈકાલે જે છે તે વલસાડ નવસારીમાં વરસાદ પડ્યો। હવે આ સિસ્ટમ આખા ગુજરાતમાં જે છે તે ધીમે ધીમે ફેલાવાની શરૂઆત કરશે। અમરલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ આગાહીઓ જે છે તે દર્શાવવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 18 તારીખથી માંડીને 28 તારીખ એટલે કે છેલ્લા 10 દિવસ આ મહિનાના અતિ ભારે રહેવાના છે, જેમાં વરસાદ અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે વાવાઝોડાને લઈને પણ સૌથી મોટી જે છે તે મિત્રો માહિતી જે છે તે સામે આવી રહી છે। જણાવીએ તો વરસાદને લઈને જે તારીખો આપવામાં આવી છે તે છે મિત્રો 18 થી 25 અને વાવાઝોડાની તારીખ છે 25 થી 30, એટલે કે છેલ્લા 10 થી 12 દિવસ આ મહિનાના અતિ ઘાતક અને અતિ ભારે રહેવાની આગાહી છે। ત્યારે હવે મિત્રો આગામી દિવસોમાં શું થવાનું છે, કઈ રીતની સિસ્ટમ બની રહી છે તેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। તો મિત્રો હું તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે ટોટલ કેટલા મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવાની છે તેના વિશે હું તમને અહીંયા અપડેટ આપું। તો સૌથી પહેલા નંબર ઉપર મિત્રો હું તમને અત્યારે હાલની જે સિસ્ટમ છે તેના વિશે વાત કરીશ કે અત્યારે જે સિસ્ટમ બનેલી છે તેના અનુસાર આજે 17 તારીખ અને શુક્રવાર આજે શું થશે તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર મિત્રો દિવાળીના સમયગાળા દરમિયાન જે વેકેશનમાં વરસાદની આગાહી છે તો તેને લઈને ત્યારે કેવી સિસ્ટમ બની રહી છે તે પણ જણાવીશ। અને ત્રીજા નંબર પર સૌથી મોટી માહિતી મિત્રો વાવાઝોડાને લઈને, જ્યાં દર્શક મિત્રો વાવાઝોડું જે છે તે 100% બનતું જોવા અત્યારે તો મળી રહ્યું છે। દેખાડી દઈએ તમને લાઈવ, જેથી ભરોસો બેસી શકે તમને। જોઈ લો મિત્રો 26 થી 27 તારીખની વચ્ચે બંગાળના તટીય ભાગોની અંદર જે છે ત્યાં સાયક્લોન બની રહ્યું છે, ભયંકર વાવાઝોડું બની રહ્યું છે। તો એના વિશે પણ પ્રોપર માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે, માત્ર વાવાઝોડા વિશે નહીં પરંતુ એ વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે, કઈ દિશા પકડી રહ્યું છે, કઈ તારીખે આવી રહ્યું છે અને કેટલી તીવ્રતા ધરાવશે અને સૌથી મોટો પ્રશ્ન ગુજરાતને અસર કરશે કે નહીં, એ બધી માહિતી આગળ આપણે જાણીશું। અને છેલ્લે હું તમને શિયાળા વિશે પણ માહિતી આપવાનું છું અને અત્યારે જે માવઠાઓ પડવાના છે આજ થોડાક દિવસોની અંદર, તો એ માવઠા પણ કયા ગામમાં કયા જિલ્લામાં પડશે એ કોઈ ગામનું નામ લઈને માહિતીઓ જે છે તે આપવામાં આવશે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની જે છે તે શરૂઆત કરીએ। સૌથી પહેલા કેટલાક ફોટાઝ આવી રહ્યા છે મિત્રો, કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે, એના વિશે પહેલા મિત્રો નજર મારી લઈએ અને ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ વધીશું, વાવાઝોડા અને સિસ્ટમ વિશે વાત કરીશું। તો સૌથી પહેલા તો મિત્રો તમે આ ફોટો જોવા મિત્રો, આ ફોટો જે છે તે વરસાદની સિસ્ટમ દર્શાવે છે અને અહીંયા તો ખાસ તમે જોઈ લ્યો કે ગુજરાત ક્યાં રહેલું છે, તો સૌથી ઉપરના ભાગમાં મિત્રો ગુજરાત રહેલું છે। તો આ બ્લુ કલરનો જે ભાગ છે તે ગુજરાત સુધી પહોંચી રહ્યો છે, એટલે કે સિસ્ટમ બની રહેશે। અહીંયા પણ મિત્રો જુઓ તો આ ફોટો જે છે તે સેટેલાઇટના માધ્યમથી લેવામાં આવ્યો છે અને સેટેલાઇટના માધ્યમથી મિત્રો જે વ્યૂ દેખાઈ રહ્યો છે, જે નજારો દેખાઈ રહ્યો છે તે તમે જોઈ શકો। ગુજરાત ક્યાં આવેલું છે, તો લીલા કલરના માર્કરથી હું અહીંયા માર્ક કરી દઉં તો જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્ય છે। અને આ જે વ્હાઇટ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ બીજું કશું નથી, ગુંગાર કાળા ડિબાંગ વાદળોની સિસ્ટમ છે જે અહીંયા બનેલી છે। અને આ જ મિત્રો બંગાળની ખાડી છે, આ ડાબી બાજુ અરબ સાગર છે। તો મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી તમે લાઈવ જોઈ શકો કે ભયાનક દ્રશ્યો બની રહ્યા છે। આ જે આખી સિસ્ટમ છે એ ધીમે ધીમે આ રીતની ઉપર આગળ વધશે અને ગુજરાત તરફ જે છે તે 28 તારીખ સુધીમાં
વરસાદ લઈને આવી શકે તેવી પણ માહિતીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે. તેની સાથે મિત્રો સૌથી મોટા સમાચાર બીજા પણ આખા ભારતમાંથી ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે. છેલ્લી મિત્રો ચોમાસાની વિદાય થઈ એ તારીખ છે 16 તારીખ, એટલે કે ગઈકાલનો દિવસ 16 તારીખે મિત્રો છેલ્લો વરસાદ વરસી ગયો દક્ષિણ ગુજરાતમાં. હવે આખા ભારતમાં ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જે પણ વરસાદ આવશે આખા ભારતની અંદર તે કમોસમી માવઠા રૂપમાં ગણવામાં આવશે, કારણ કે ચોમાસાની વિદાય હવે કમ્પ્લીટ આખા ભારતમાં થઈ ગઈ. ગઈકાલે છેલ્લો વરસાદ તમિલનાડુમાં ગઈકાલે પડી ગયો. ત્યાર પછી મિત્રો જો તો આ સિસ્ટમનો આખો નકશો દર્શાવેલો છે. અહીંયા હું તમને બ્લેક કલરથી આપણું ગુજરાત ક્યાં છે તે દર્શાવું તો અહીંયા ગુજરાત રહેલું છે. અને આ જુઓ મિત્રો જે પવનો નીકળી રહ્યા છે તે લઈને મારે તમને માહિતી આપવાની હતી કે અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો. આ જે પવનો અહીંયા વેગ દર્શાવી રહ્યા છે અને ખાસ તો મિત્રો આ દિશાઓ દર્શાવી રહ્યા છે. આ એરો તમે જોઈ રહ્યા છો તે આ રીતના પવનો મિત્રો પસાર થઈ રહ્યા છે. તો ગુજરાત ઉપરથી આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકો કે જે પણ સિસ્ટમ બની રહી છે દરિયાની અંદર તેને કારણે આજે મિત્રો ઠંડા પવનો તમે જોઈ રહ્યા છો. તો એ ઠંડા પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે, કારણ કે જે ઠંડા પવનો નીકળી રહ્યા છે તેને કારણે શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે કહી શકો. આ નકશો જુઓ મિત્રો, આ નકશાની અંદર કમ્પ્લીટ માહિતી મળી રહી છે. ગઈકાલે ગુજરાત રાજ્યનું તાપમાન થોડું ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 20 ડિગ્રી તાપમાન, કચ્છમાં 20 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 20 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 21 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં સુરત સૌથી વધારે ગરમ રહ્યું. ગઈકાલે સુરતની અંદર 26 ડિગ્રી તાપમાન રહ્યું, જે સૌથી વધારે ગઈકાલે નોંધાયું. એટલે કે સૌથી વધારે ગરમી સુરતની અંદર જે છે તે ગઈકાલે પડી હતી. અને સૌથી ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો સૌથી ઠંડુ ફરી એકવાર સૌરાષ્ટ્રનું જ બન્યું છે. જિલ્લો કેશોદ લાગુના મિત્રો જુનાગઢ લાગુના જે જિલ્લા છે તે સૌથી ઠંડા રહ્યા. મિત્રો આ વિશે અને ઠંડી વિશે પણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે હું તમને ફોટા દેખાડું કે જે સામે આવી રહ્યા છે. જોઈ લો મિત્રો, આ ગઈકાલે વલસાડની અંદર વરસાદી ઝાપટા પડ્યા. તેની સાથે આ મિત્રો વાપીમાં જો રસ્તા ઉપર પાણી ભરાયા હોવાના પણ અહેવાલ, કારણ કે વરસાદ કોઈ મામૂલી ઝાપટા જેવો નહીં, પરંતુ કહી શકો કે ચોમાસા જેવો વરસાદ ગઈકાલે વાપીમાં 16 તારીખે પડ્યો. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આપણી આગાહી સાચી પણ પડી રહેશે. તો એવું નથી કે હવાબાજી મિત્રો ચાલી રહેશે, કારણ કે જે રીતે સિસ્ટમ બની રહેશે તે રીતની માહિતીઓ જે છે તે તમારા સુધી પહોંચાડવામાં આવે છે. અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ઝાપટાઓ પણ પડ્યા છે. અને હવે મિત્રો કયા જિલ્લાનો વારો છે તેના વિશે પણ આપણે માહિતી આપવાની છે. પરંતુ તે પહેલા મિત્રો જણાવે તો હવે હું તમને સૌથી પહેલા વાવાઝોડા વિશે ટ્રેક સમજાવું કે વાવાઝોડું કઈ દિશામાંથી ક્યાં ક્યાં આગળ ચાલી રહ્યું છે, ફટાફટ સમજીએ. ત્યાર પછી મારે તમને આજે કયા કયા ભાગોમાં માવઠાઓ પડી શકે તેની માહિતી પણ આપવાની છે. મિત્રો સૌથી પહેલા તો તમે જુઓ તો 23 તારીખે જે છે તે બંગાળની ખાડીમાં એક મજબૂત પ્રેશર બનવાની શરૂઆત થાય છે, એટલે કે દબાણ બનવાની શરૂઆત થાય છે. 24 તારીખ જેવી આવશે એટલે આ દબાણ મિત્રો વધારે ચક્રવાતી સિસ્ટમમાં ફેરવાઈ રહ્યું છે. અને 25 તારીખે જે છે તે જુઓ કમ્પ્લીટ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. 26 તારીખે આ વાવાઝોડું બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો તરફ આ રીતનું પહોંચી પણ રહ્યું છે. તો મિત્રો કહી શકો આને પ્રોપર વાવાઝોડું તો ના કહી શકાય, પરંતુ એક મિની વાવાઝોડાની સિસ્ટમ છે, ચક્રવાતી સિસ્ટમ છે. આગળ જઈને મિત્રો કેવું રૂપ લેશે તે જોવાનું રહ્યું, કારણ કે વાવાઝોડું ડગલે ને પગલે દિશા બદલી શકે, ડગલે ને પગલે મજબૂત બની શકે અને ડગલે ને પગલે નબળું પણ પડી શકે. તો જ્યારે વાવાઝોડાની કોઈ દિશા પરિવર્તન થશે અમે તમને આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને માહિતી આપશું. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને બનેલા રહેજો. અત્યારે વાવાઝોડાની જે દિશા મળી રહી છે તો મિત્રો એ મળી રહી છે કે 26 થી 27 તારીખ વચ્ચે વાવાઝોડું બંગાળની ખાડીમાં એક જ લોકેશન ઉપર દબાણ બનાવશે, જેને કારણે આખા ગુજરાતમાં તેના વાદળો ફેલાવાને કારણે વરસાદી ઝાપટા જોવા મળશે. તો ગુજરાતમાં પણ 22 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે ભારે વાદળો જોવા મળી શકે, વરસાદના ઝાપટાઓ પણ જોવા મળી શકે. કહી શકો કે વેકેશન દરમિયાન જ વાવાઝોડું ખલેલ પહોંચાડી શકે. તો વાવાઝોડા વિશે પણ માહિતી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે હું તમને વાદળોને આધારે માહિતી આપું કે જે ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ બનેલા છે તો એ બધા જ ભાગોમાં સાવધાની રાખવી પડશે, કારણ કે વાદળો છે તે મિત્રો આમનામ નથી બની જતા. વાદળો બન્યા છે તો એનો મતલબ કે ગુજરાત ઉપર કોઈને કોઈ સિસ્ટમ જે છે તે મિત્રો એક્ટિવેટ છે, કોઈને કોઈ સિસ્ટમ જે છે તે મિત્રો લાગુ છે, એટલા માટે જે છે તે મિત્રો આ વાદળો બનેલા છે. તો ચાલો મિત્રો ફટાફટ હવે વાદળોને આધારે આપણે માહિતી મેળવીએ અને જોઈએ કે કયા કયા ભાગોની અંદર વાદળો છે. તો મિત્રો સૌથી પહેલા તો સૌરાષ્ટ્ર ઉપર અતિ ભારે ઘનઘોર કાળા ડિબાંગ વાદળોનું જે ઝુંડ તમે કહી શકો એ જોવા મળી રહ્યું છે. અને એ જ વાદળોને કારણે મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં આપણને જે છે તે મિત્રો ઝાપટા અથવા તો તમે કહી શકો કે માવઠાઓ પણ જોવા મળી શકે. તો 17 તારીખની રેન્જમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને બોટાદ જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ પણ ભાગોમાં વરસાદની આગાહી નથી. કચ્છ જિલ્લામાં પણ જોઈએ તો આજે કોઈ પણ મોટા વરસાદની આગાહી નથી, કારણ કે વાદળો દેખાઈ રહ્યા નથી. ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર મિત્રો જો તો અમુક તાલુકાઓ પર વાદળો બનેલા છે. આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે, તેની અંદર તમે જુઓ તો અહીંયા અમદાવાદથી લઈને કપડવંજ, લુણાવાડાના વિસ્તારો, ગોધરાના વિસ્તારો, ગાંધીનગર, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ આ બધા ભાગોની અંદર વાદળો છે, જેથી આ ભાગોમાં ઝાપટા પડી શકે. બાકી વડોદરા જિલ્લામાં કોઈ મોટા વાદળ નથી, ભરૂચમાં પણ કોઈ મોટા વાદળ નથી, સુરતમાં પણ કોઈ મોટા વાદળ નથી, પરંતુ નર્મદા અને તાપી જિલ્લા સાથે જ ડાંગ અને વલસાડમાં વાદળો છે, જેથી આ બધા જ ભાગોમાં છૂટાછવાયા
આ વરસાદ વાદળો જોવા મળી શકે. મિત્રો માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે. સંપૂર્ણ મેં તમને શિયાળા વિશે પણ માહિતી આપી. શિયાળાને લઈને પણ અંબાલાલે એક આગાહી કરી છે કે શિયાળાની પ્રોપર શરૂઆત 22 તારીખથી થશે. ટૂંકમાં મિત્રો આવનારા 5 થી 10 દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ એકદમ પલટી મારવાનું છે. અત્યારે એકદમ શાંતિ ચાલી રહી છે, પરંતુ 18 તારીખથી જેવી સિસ્ટમ બનશે, બંગાળની ખાડીમાં પ્રેશર બનશે, તો અચાનક વરસાદી ઝાપટા પણ શરૂ થશે. ગઈકાલે વલસાડમાં વરસાદ પડ્યો પણ છે અને મિત્રો ધીમે ધીમે હવે શિયાળાની પણ શરૂઆત થશે, તો લા નીનો પણ તીવ્ર બનશે. તો બધી સિસ્ટમો બનશે ત્યારે અમે તમને ડેલી આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું. તો એના માટે સૌથી પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે આ વિડીયો કયા ગામથી જોયો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.